નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય અને પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ વિશે માહિતી મેળવી લીધી છે અને આશા રાખું છું કે તમે પરીક્ષા માટે હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હશો. આજે આપણે અહીં પરીક્ષાલક્ષી કેટલીક બાબતોની ચર્ચા કરીશું. સૌપ્રથમ જોઈએ તો આજે સામાયિક મૂલ્યાંકન કસોટી જે છે એમાં કુલ ગુણ 25 માર્ક્સ હશે અને સમય મર્યાદા 1 કલાકની રહેશે. એમાં સંભવિત જે પ્રશ્નો હશે એ મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચાયેલા હશે. વિભાગ 1 જોઈએ તો તેમાં આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં એક શબ્દમાં જવાબ આવી શકે એવા પ્રશ્નો હશે, ખાલી જગ્યા હશે, વિકલ્પ આપેલા હશે અને તેમાંથી પસંદગી કરીને જવાબ લખવાનો હશે અને એ જે પ્રશ્નો હશે એ દરેકના 1 ગુણ હશે. ત્યારબાદ વિભાગ 2 જોઈએ તો એમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપો અને એ દરેકના 2 ગુણ હશે, એટલે કે 2 ગુણની મર્યાદામાં એ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. વિભાગ સી એમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપો, એમાં એ દરેક પ્રશ્નના ગુણ 3 રહેશે અને વિભાગ ડીમાં જે આપેલા પ્રશ્નોનો વિસ્તૃત ઉત્તર આપો એના 4 ગુણ હશે અને એ રીતે આ જે કસોટી જે છે એ મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચાયેલી હશે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની ચિંતા કરશો નહીં. આપણે પૂરેપૂરી તૈયારી કરી છે, એટલે કે વ્યવસ્થિત લખીશું. આપણે લખવાની શરૂઆત કરીશું એટલે કે આપણને યાદ આવતું જશે અને વ્યવસ્થિત લખાશે. હવે વિભાગ એમાં એ સંભવિત જે પ્રશ્નો જે છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો અહીં સવાલો આપેલા છે કે નીચેનામાંથી ખાલી જગ્યા દ્રવ્ય નથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે કે દ્રવ્ય એટલે કે જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. તો અહીં ખુરશી આપણે જોઈએ તો એ જગ્યા રોકે છે, દળ પણ ધરાવે છે, એટલે કે એ દ્રવ્ય છે. હવા એ પણ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, એટલે કે એ પણ દ્રવ્ય છે. ઠંડી જે છે એ જગ્યા રોકતી નથી અને દળ પણ ધરાવતી નથી, એટલે કે નીચેનામાંથી ખાલી જગ્યા દ્રવ્ય નથી. તો એનો જવાબ સી આવશે અને તે ઠંડી આવશે. અહીંયા ઠંડુ પીણું જે ડી વિભાગમાં આપેલું છે એ પણ જગ્યા રોકે છે, એટલે કે એ પણ દ્રવ્ય છે. માત્ર આ ઠંડી જે છે એ દ્રવ્ય નથી. બીજો સવાલ આપેલો છે, દબાણ માપવાનો એકમ ખાલી જગ્યા છે. તો અહીં જે જવાબ આપેલા છે ગ્રામ, વાતાવરણ, કિલોગ્રામ અને મીટર, એમાં વાતાવરણ એ દબાણ માપવાનો એકમ છે. બીજું, બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા છે. તો અહીં એ વિભાગમાં 120.16 કે, બી વિભાગમાં 173.16 કે, સીમાં 373.16 કે અને ડી 273.16 કે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આનો જવાબ તમને સમજ પડી ગઈ હશે. તો ડી વિભાગ આવશે 273.16 કે. ત્યારબાદ જોઈએ તો 4, ખાલી જગ્યાનો કોષ પોતાનો આકાર બદલી શકે છે. તો અહીં જે વિકલ્પ આપેલા છે એમાં બેક્ટેરિયા, બી અમીબા, સી પેરામીશિયમ અને ડી કેલેમિડોમોનાસ. આ જે ઉદાહરણ આપેલા છે અથવા વિકલ્પો આપેલા છે બધા એકોષી સજીવો છે. એમાં અમીબા જે છે એ પોતાનો આકાર બદલી શકે છે. 5મું જે કોષની ખાલી જગ્યા અંગિકા પ્રાણી કોષમાં આવેલી નથી. એના વિકલ્પમાં કોષ કેન્દ્ર આપેલ છે, રિબોઝોમ્સ છે, ઘણાભસૂત્ર છે અને હરિતકણ છે. એમાં કોષ કેન્દ્ર પ્રાણી કોષમાં આવેલ છે, રિબોઝોમ્સ પણ છે અને ઘણાભસૂત્ર પણ છે. આ હરિતકણ જે છે એ પ્રાણી કોષમાં આવેલી નથી. ત્યારબાદ 6થું જોઈએ, કોષમાં જીવરસની શોધ કોણે કરી હતી. એમાં વિકલ્પમાં એમાં રોબર્ટ હુક, બીમાં લ્યુવેનહોક, સીમાં પર્કિન છે અને ડી સ્લાઇડન અને સોન. એમાં સી વિભાગ આવશે પર્કિન છે. વિદ્યાર્થી મિત્રો, એના જવાબો પણ અહીં આપેલ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ રીતના સવાલો વિભાગ 1માં આવી શકે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
એમાં પહેલું છે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. તો એ સાચું છે વિધાન આવશે. જેમ તાપમાન વધુ હોય તેમ એની પ્રસરણની જે ક્રિયા છે એ ઝડપી બને છે. બીજું, પ્રવાહીને ચોક્કસ આકાર હોય છે. મિત્રો, આપણે જે પ્રવાહીની લાક્ષણિકતાઓમાં જોઈ ગયા કે પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી. એને જે પાત્રમાં આપણે ભરવામાં આવે છે તે પાત્રનો એ આકાર ધારણ કરે છે. એટલે કે અહીં જે વિધાન આપેલું છે કે પ્રવાહીને ચોક્કસ આકાર હોય છે એ વિધાન ખોટું આવશે. ત્યારબાદ ત્રીજું, પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. તો આપણે વ્યાખ્યામાં જોઈ ગયા છે. આ જ એની વ્યાખ્યા છે ઘનતાની, કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. એટલે કે આ વિધાન સાચું છે. બીજું, કપૂર ઉધ્વપાતી પદાર્થ છે. આપણે ઉધ્વપાતી પદાર્થ વિશે જોઈ ગયા છે કે ઘન પદાર્થ ને જ્યારે તેનું તાપમાન વધારવામાં આવે અથવા ઉષ્મા આપવામાં આવે ત્યારે એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા જે છે એને ઉધ્વપાતી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એનું જે પદાર્થ હશે એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું નથી, પરંતુ એનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આવા જે પદાર્થ છે એને ઉધ્વપાતી પદાર્થ કહેવાય છે. એમાં કપૂર એનું જ્યારે ઘનમાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. એટલે કે એ જે વિધાન જે છે એ સાચું વિધાન છે. પાંચમું જોઈએ, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય છે. એ તો આપણી વ્યાખ્યા જ જોઈએ છે. એટલે કે આ વિધાન પણ સાચું છે. છઠ્ઠું જોઈએ, દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ 4 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી રીતે જે ભૌતિક અવસ્થાઓ જે છે એ મુખ્ય 3 જ છે: ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ, અથવા ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા. એટલે કે એની મુખ્ય ભૌતિક અવસ્થા કુદરતી રીતે, તો એનો જવાબ કેટલો આવે છે? 3. એટલે કે આ જે વિધાન જે છે એમાં 4 આપેલ છે. એટલે કે આ વિધાન ખોટું થશે. સાતમું, કર્ણબ સૂત્ર એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તો એ વિધાન સાચું છે. બીજું, બેક્ટેરિયા બહુકોષી સજીવ છે. આપણે જોઈ ગયા કે બેક્ટેરિયાનો જે કોષ છે બેક્ટેરિયા એ માત્ર એક જ કોષ ધરાવે છે. એટલે કે એ એકકોષી સજીવ છે. એટલે કે આ વિધાન જે છે એ ખોટું આવશે. નવમું, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ નિર્જીવ અંગિકા છે. એ વિધાન સાચું છે. અહીં મિત્રો જવાબ દરેકના આપેલા જ છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે દળનો એસઆઈ એકમ. તો એમાં દળના આપણે એકમો જોઈ ગયા છે, ગ્રામ અને કિલોગ્રામ. એમાં કિલોગ્રામ જે છે એ દળનો એસઆઈ એકમ છે. બીજું, કદનો એસઆઈ એકમ. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઘન મીટર આવશે. ત્યારબાદ અહીં આ જે 3 પ્રશ્નો જે છે, પીએનજી નું પૂરું નામ પેસ્ચ્યુરાઇઝ્ડ નેચરલ ગેસ આવશે. એલપીજી નું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવશે. અને સીએનજી નું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા 0.335 કિલો જૂલ પર ગ્રામ આવશે. અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એ 2.259 કિલો જૂલ પર ગ્રામ આવશે. અહીં 8મો સવાલ જોઈએ તો દબાણનો એસઆઈ એકમ. દબાણ વિશે આપણે જોઈ ગયા છે, એના એકમો વિશે પણ આપણે જોઈ ગયા છે. એમાં પાસ્કલ જે છે એ દબાણનો એસઆઈ એકમ થશે. અને આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે 1 ATM બરાબર ખાલી જગ્યા પાસ્કલ અથવા પીએ. તો એમાં ખાલી જગ્યામાં 1.01 ગુણ્યા 10⁵ આવશે. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબો પણ દર્શાવેલા છે. ત્યારબાદ કોષની શોધ કોણે કરી હતી? જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? રોબર્ટ હુક આવશે. જે રંગસૂત્રો શાના બનેલા છે? તો રંગસૂત્રો મુખ્યત્વે ડીએનએ, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે. આગળ જોઈએ તો આદિ કોષ કેન્દ્રીય કોષના કેન્દ્રીય પ્રદેશને શું કહેવાય છે? તો એનો જવાબ શું આવશે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ કોષમાં પાચક ઉત્સેચકો કઈ અંગિકા ધરાવે છે? તો એમાં લાઇસોઝોમ્સ આપણે જોઈએ કે લાઇસોઝોમ્સ એ પાચક ઉત્સેચકો ધરાવતી કોષમાં રહેલી એક કોથળી જેવી અંગિકા છે. ત્યારબાદ લાઇસોઝોમ્સ
ના પાચક ઉત્સેચકોનું નિર્માણ ક્યાં થાય છે? તો જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર આ લાઇસોઝોમ્સ ના પાચક ઉત્સેચકોનું નિર્માણ થાય છે. એટલે કે એનો જવાબ શું આવશે? ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર આ લાઇસોઝોમ્સના પાચક ઉત્સેચકોનું નિર્માણ થાય છે. આગળ જોઈએ તો કોષની કઈ અંગિકા કોષના પાવર હાઉસ કે ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ શું આવશે? ઘણાભ સૂત્ર આવશે. આગળ કોષમાં ક્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે? તો અહીંયા રિબોઝોમ્સની જે સપાટી છે રિબોઝોમ્સ એ પર છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે કે રિબોઝોમ્સની સપાટી પર આ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે. કઈ અંગિકા આત્મઘાતી કોથળી કહેવાય છે? આપણે જોઈ ગયા કે લાઇસોઝોમ્સ એ નું પડ જ્યારે તૂટી જાય છે ત્યારે એમાં રહેલા જે પાચક ઉત્સેચકો એ જે હશે એ કોષનું શું કરશે? પાચન કરી દે છે અને પરિણામે કોષ નાશ પામે છે. એટલે કે આ જે અંગિકા જે છે લાઇસોઝોમ્સ એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આનો જવાબ લાઇસોઝોમ્સ આવશે. ત્યારબાદ કયા કોષનો આકાર બદલતા રહે છે? તો અમીબા જે છે એક કોષી સજીવ એનો આકાર હંમેશા બદલાતો રહે છે. એટલે કે અહીં જવાબ અમીબા આવશે. જે કયો કોષ લાક્ષણિક આકાર ધરાવે છે? તો આપણા શરીરના જે કોષો જે છે એના આકાર જુદા જુદા હોય છે. એમાં ચેતાકોષ જે છે એ કોષ લાક્ષણિક આકાર ધરાવે છે. અહીં જવાબો આપેલ છે. ત્યારબાદ આપણે વિભાગમાં જોઈએ તો એના ગુણ 2 રહેશે અને એમાં લગભગ તફાવત પૂછાશે, કારણ પૂછી શકાય. ટૂંકમાં જે જવાબો પ્રશ્નો હશે એના જે પ્રશ્નો જે છે એ આ વિભાગમાં પૂછાવાની શક્યતા રહેલી છે. આપણે તફાવતની રીતે જોઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તફાવત મિત્રો આપણે જો પાઠના જે સવાલ જવાબ જો વ્યવસ્થિત તૈયાર કર્યા હશે તો એ જે તફાવત જે છે એ આપણે સરળતાથી લખી શકીશું. આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં એના સૌથી કોષની બહારના ભાગમાં કોષ દિવાલ આવેલી હોય છે અને એ કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી. ત્યારબાદ હરિતકણ જે અંગિકા જે છે કે જે વનસ્પતિમાં ખોરાકનું ઉત્પાદન કરે છે એ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. એટલે કે કોષ દિવાલ અને હરિતકણ જે અંગિકા જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. અને બીજી એક અંગિકા પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે અને એ તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં હોતી નથી. અને આપણે રસધાનીની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં રસધાની જે હશે એ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની એ નાના કદની હોય છે. આ રીતે તફાવતના ઘણા મુદ્દા આપણે લખી શકીએ. ત્યારબાદ આવે છે ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. આપણે અંતઃકોષરસ જાળની જે પ્રકારો જોયા હતા એમાં જોયું હતું કે એના મુખ્ય આ 2 પ્રકારો છે. એમાં ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. એનો બીજો તફાવત મુદ્દો જોઈએ તો આ જે રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ એ પ્રોટીનનું ઉત્પાદન કરશે અથવા સંશ્લેષણ કરે છે અને લીસી અંતઃકોષરસ જાળ જે છે એ ચરબીનું સંશ્લેષણ કરે છે. આગળ તફાવત કણાભ સૂત્ર અને હરિતકણ. તો એ કણાભ સૂત્ર એ ઉર્જા એટીપી દ્વારા કોષ માટે ઉર્જા નિર્માણનું કાર્ય કરે છે, જ્યારે હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. અને એ રીતે આપણે તફાવત લખી શકીએ. ત્યારબાદ આવે છે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની લાક્ષણિકતા વિશે જોઈ ગયા છે. ઘન અવસ્થાના જે કણો હશે ખૂબ જ નજીક હોય છે, એટલે કે એમની વચ્ચેના કણોનું અંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હોય છે, જ્યારે પ્રવાહી અવસ્થામાં એના જે કણો હશે એ ઘન કરતા એની વચ્ચેનું અંતર વધારે હોય છે. એટલે કે એની વચ્ચેનું અંતર આણ્વીય આકર્ષણ બળ જે જોવા મળે છે એ ઘનની સરખામણીમાં ઓછું જોવા મળે છે. અને બીજું ઘન અવસ્થામાં જે પદાર્થો હશે એ દ્રઢ હોય છે અને પ્રવાહી અવસ્થા જે હશે એ
તરલ હોય છે, એટલે કે એ ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ એના કણો ગતિ કરી શકે છે. ત્યારબાદ બાષ્પીભવન અને ઉત્કલન વિશે જોઈએ તો બાષ્પીભવન જે છે એ કોઈ પણ તાપમાને થતી પ્રક્રિયા છે, એ તાપમાન ઉપર આધારિત નથી. જ્યારે ઉત્કલન જે છે એ કોઈ ચોક્કસ તાપમાને ઉત્કલનની પ્રક્રિયા થતી જોવા મળે છે. એમાં આપણે ખાસ જાણીએ છીએ કે પાણી જે છે એનું તાપમાન જ્યારે 100 સેલ્સિયસ થાય ત્યારે જ એનું પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે. એટલે કે ઉત્કલનની ક્રિયા ચોક્કસ તાપમાને થતી હોય છે, જ્યારે બાષ્પીભવનની ક્રિયા કોઈ પણ તાપમાને થઈ શકે છે. બીજું જોઈએ તો બાષ્પીભવન જે છે એ ધીમી પ્રક્રિયા છે, જ્યારે ઉત્કલન એ ઝડપી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તફાવત પણ તમને આપેલ છે, જોઈ શકો છો. અહીં પણ ખરબચડી અંતઃકોષરસ જાળ લીસી કોષરસ જાળ વચ્ચેનો તફાવત આપેલ છે. ત્યારબાદ કણાભ સૂત્ર અને હરિતકણ વિશેનો તફાવત પણ આપેલ છે. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા અને બાષ્પીભવન અને ઉત્કલન એ રીતે આપણે તફાવતો લખી શકીએ. ત્યારબાદ આગળ સવાલ જોઈએ તો નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? આપણે પાણી જોઈએ તો એ ત્રણેય અવસ્થા ધરાવી શકે છે. એનું તાપમાન જો 0 સેલ્સિયસ કરતા નીચું હોય તો એ બરફ તરીકે એટલે કે ઘન અવસ્થામાં જોવા મળશે. 0 અવસ્થા હોય ત્યારે બે અવસ્થા હશે, ઘન અવસ્થા પણ જોવા મળશે અને પ્રવાહી અવસ્થામાં પણ જોવા મળશે. અને 0 થી તાપમાન વધારે હોય તો પાણી એટલે કે પ્રવાહી અવસ્થામાં જોવા મળશે, અને તાપમાન જ્યારે 100 સેલ્સિયસ થાય ત્યારે એની અવસ્થા બે જોવા મળશે, પ્રવાહી અને વાયુ. અને જ્યારે તાપમાન 100 સેલ્સિયસ કરતા વધારે હોય ત્યારે બાષ્પ સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે જોવા મળે છે. આ રીતે પાણીની આપણે અવસ્થાઓ વિશે જોઈ ગયા છે. એમાં આ તાપમાને કઈ અવસ્થા હશે તે જોઈએ તો અહીં 150 સેલ્સિયસ એટલે કે બાષ્પ સ્વરૂપે આપણને જોવા મળશે. બીજું 100 સેલ્સિયસ એટલે કે એની બે અવસ્થા જોવા મળશે, પ્રવાહી અવસ્થા પણ હશે અને બાષ્પ અવસ્થા પણ જોવા મળે છે. ત્યારબાદ નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તો અહીં 273 કે આપણે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવવા માટે તેમાંથી 273 બાદ કરવા પડશે. એટલે કે અહીં 293 માંથી આપણે 273 બાદ કરીએ તો 20 જવાબ મળશે, એટલે કે એનું 20 સેલ્સિયસ જવાબ આવશે. ત્યારબાદ 470 કે માંથી 273 બાદ કરીએ તો 197 જવાબ આવશે, એટલે કે 197 સેલ્સિયસ આપણને માપક્રમમાં જવાબ મળશે. હવે આઠમું જોઈએ કે નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. હવે કેલ્વિન સેલ્સિયસ માંથી કેલ્વિન માપક્રમમાં ફેરવવા માટે એમાં 273 ઉમેરવા પડશે, એટલે કે 25 સેલ્સિયસમાં 273 ઉમેરીએ તો 298 જવાબ આવશે, એટલે કે 298 કે જવાબ લખાશે. અને બીજામાં 300માં 273 ઉમેરીએ તો 573 કેલ્વિન જવાબ મળશે. અને એ રીતે આપણે અહીં આ રીતે, આ મિત્રો ખાસ યાદ રાખજો કે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો એમાંથી 273 બાદ કરવાના, અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો એમાં 273 ઉમેરવા પડશે. અહીં જવાબ આપેલ છે. ત્યારબાદ આ રીતે ટૂંકમાં જવાબો આવી શકે. એકોષીય સજીવોના ઉદાહરણ આપો. તો આપણે જોઈ ગયા છે એકોષીય સજીવોમાં બેક્ટેરિયા આવશે, અમીબા આવશે, કેલેમિડો, મોનાસ આવશે, અને એ રીતે એના ઉદાહરણો લખી શકાય. આગળ જોઈએ તો પ્રત્યેક કોષમાં કઈ 3 લાક્ષણિકતા જોવા મળે છે? તો અહીં જે કોષ હશે એની લાક્ષણિકતા જોઈએ તો દરેક કોષમાં કોષ કેન્દ્ર હોય છે, એ પહેલી લાક્ષણિકતા આવશે. અને કોષની સૌથી બહારના ભાગમાં એક પડ હોય છે, અને કોષ રસ પટલ કહેવાય છે. એ અંગિકા પણ બધા જ કોષમાં જોવા મળશે. અને કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચેનો જે ભાગ છે એ કોષ રસ કહેવાશે, અને એ ભાગ પણ દરેક કોષમાં જોવા મળે છે. એટલે કે મુખ્ય 3 લાક્ષણિકતાઓ આપણને જોવા મળશે: કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ રસ. ત્યારબાદ આગળ સવાલ જોઈએ, આશ્રુતિનું મહત્વ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિની આપણે ઘટના જોઈ ગયા કે પાણીના અણુઓ જે હશે એની વધુ સાંદ્રતા
ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે અને એ ઘટનાને આશ્રુતિની ઘટના કહેવાય છે. એનું મહત્વ આપણે જોઈએ તો મોટાભાગના જળચર એકોષી સજીવો જે છે એ પાણી આશ્રુતિની ઘટના દ્વારા મેળવે છે અને વનસ્પતિ જે હશે એના મૂળ દ્વારા પણ એ પાણીનું જે શોષણ કરે છે એ આશ્રુતિની ઘટના દ્વારા જ કરે છે અને એ રીતે આપણે એનું મહત્વ લખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બી વિભાગમાં આ રીતે જોડકા જોડોનો સવાલ આવી શકે. એમાં આ રીતે એક ઉદાહરણ દર્શાવેલ છે કે રસધાની જોઈએ તો એમાં આપણે જોઈએ તો અહીં કોષીય શ્વસન, કોષની આસુનતા, કોષની બધી જ ક્રિયાઓનું નિયમન, કચરો નિકાલનું તંત્ર, જાળીમય તંત્ર. એમાં રસધાની એ કોષની આસુનતા જવાબ આવશે. પછી કોષ કેન્દ્ર આપણે જોઈ ગયા છે એના કાર્યોમાં પણ કે એ બધી જ ક્રિયાઓનું નિયમન કરે છે. પછી લાઇસોસોમ્સ એ કચરો નિકાલનું તંત્ર છે અને કણાભસૂત્ર એ શ્વસનની ક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે અને કોષની અંદર કરે છે એ કોષીય શ્વસન કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં વિભાગ એ અને વિભાગ બી માં કયા પ્રકારના સવાલો પૂછાય છે તે વિશે આપણે જોઈ ગયા. હવે વિભાગ સી અને વિભાગ ડી માં જે પ્રશ્નો જે છે એ આપણે નોટબુકમાં લખ્યા છે અને જે વિદ્યાર્થીના લખવાના બાકી હોય અથવા જે વિડીયો જે છે એ જોવાના બાકી હોય તો MTJ મેથ્સ એન્ડ સાયન્સ એ ચેનલ જે છે યુટ્યુબ ઉપર સર્ચ કરીને એમાંથી આ જે દરેક પ્રકરણ જે છે એના વિડીયો આપણે જોઈ શકો છો અને એની અંદર જે સવાલો જે છે એની સમજૂતી તમને આપવામાં આવેલ છે. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને પરીક્ષાની વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તૈયારી કરજો